Hello everyone, good morning. Class 8 English, પેજ નંબર 44. ઓકે, તો આપણે પેજ નંબર 44માં હતા રિવિઝન સેક્શનમાં. ક્વેશ્ચન નંબર 8 છે ક્વિઝ ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ. તમારા સ્કૂલમાં અગર ક્વિઝ કોમ્પિટિશન હોય એન્ડ યુ આર અ ક્વિઝ માસ્ટર, હાઉ વિલ યુ આસ્ક. અગર તમે ત્યાં ક્વિઝ માસ્ટર હો તો તમે ક્વેશ્ચન પૂછવાવાળા જે ક્વિઝ પૂછે તો એ હો તો તમે કેમ પૂછશો. હિયર ઇઝ વન ટેબલ ફોર યુ ટુ મેક અ ક્વેશ્ચન. અહીંયા એક ટેબલ બનેલું છે, એને લઈને આપણે આ ઓપ્શનને લઈને આપણે ક્વેશ્ચન પૂછવાનું છે. હવે કેમ પૂછવું તો કમ્પ્લીટ ધ ડાયલોગ. તો પ્લેસ એટલે જગ્યા, સાયન્સ સિટી, ધ સન ટેમ્પલ, ગિરનાર, વિધાનસભા ગૃહ, મહાત્મા મંદિર, અગિયારી. વિલેજ, ટાઉન, સિટી. હવે અહીંયા વિલેજ ને ટાઉન ને સિટીનું નામ છે. વડોદરા, અહેમદાબાદ, મોઢેરા, રાજકોટ, સોમનાથ, જુનાગઢ, અહેમદાબાદ, ગાંધીનગર, અહેમદાબાદ, સુરત, ઉદવાડા. ઓકે, તો આને લઈને આપણે હવે ક્વેશ્ચનને એનું સેન્ટેન્સ બનાવીને લખવાનું છે. તો પહેલું છે જેમ તમે, યુ એટલે તમે. ઓકે, યુ એટલે તમે કેમ ક્વેશ્ચન પૂછો. વેયર ઇઝ ધ સાયન્સ સિટી? ઇટ ઇઝ અહેમદાબાદ ઓર વડોદરા. હવે સાયન્સ સિટી છે તો વેર ઇઝ સાયન્સ સિટી? અહેમદાબાદ ઓર વડોદરા. નેહા, આમાં નેહાની જગ્યા કોઈ પણ તમે નામ લઈ શકો છો. ઓકે, તમારા ફ્રેન્ડનું નામ અહીંયા લખી શકો છો. તો ધ સાયન્સ સિટી ઇઝ ઇન અહેમદાબાદ. સાયન્સ સિટી ક્યાં છે? અહેમદાબાદ. તો ધ સાયન્સ સિટી ઇઝ ઇન અહેમદાબાદ. ફરીથી યુ, હવે તમે ક્વેશ્ચન પૂછો છો કે કાંઈ પણ બોલો છો વાક્ય. યસ, આર, રાઈટ. હવે અહીંયા બ્લેન્ક છે તમારી બુકમાં, તો એવી જ રીતે આ બ્લેન્ક ઉપર જે કોલમ છે એને લઈને આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવાનું છે. તો હવે થર્ડ આપણે એને કેમ કહીએ? યુ એટલે ફરીથી તમે પૂછો છો વેર ઇઝ ગિરનાર. હવે ગિરનાર ક્યાં છે? જેમ અહીંયા કને ગિરનાર, તો કંઈ પણ લઈને આપણે એને બનાવી શકીએ. તો વેર ઇઝ ગિરનાર. ગિરનારમાં શું આવશે? આપણે કેમ લખ્યા હતા અહીંયા પહેલાં? ઇટ ઇઝ ઇન. હવે અહીંયા અહેમદાબાદ વડોદરા આવ્યું હતું સાયન્સ સિટીમાં, તો ગિરનારની સામે છે સોમનાથ, જુનાગઢ. તો એમ પૂછવાનું વેર ઇઝ ગિરનાર? ઇટ ઇઝ ઇન સોમનાથ, જુનાગઢ. પછી ક્વેશ્ચન પૂછીએ છીએ ત્યારે ક્વેશ્ચન માર્ક્સ પાછળ લગાવવાનું જ. ઓકે, પછી અહીંયા કને બ્લેન્ક મીના, કે જે પણ અહીંયા મીના આપણે જોઈએ તો હવે તમારા ફ્રેન્ડનું નામ લખી શકો છો. ઇટ ઇઝ ઇન સોમનાથ. એ કહે છે કે ઇટ ઇઝ ઇન સોમનાથ. તો યુ એટલે તમે ફરી કે નો, ઇટ ઇઝ રોંગ આન્સર. સોમનાથ નથી. ધ કરેક્ટ આન્સર ઇઝ જુનાગઢ. ઓકે, તો આવું સેન્ટેન્સ તમને લખવાનું છે. 4 ફરીથી તમે ક્વેશ્ચન પૂછો યુ એટલે તમે. વેર ઇઝ ધ વિધાનસભા ગૃહ? ઇટ ઇઝ ઇન અહેમદાબાદ ઓર ગાંધીનગર. પછી અહીંયા કોઈ બી તમારા ફ્રેન્ડનું નેમ, ઇટ ઇઝ ઇન ગાંધીનગર. ફરી તમે યુ તમે કહો છો યસ યુ આર રાઈટ. એટલે કોઈકમાં રાઈટ હોય ને કોઈકમાં રોંગ હોય એવું તમને અહીંયા સેન્ટેન્સ આખું બનાવીને લખવાનું છે. ઓકે, આ ડાયલોગ છે. ઓકે, ડાયલોગ કહેવાય. ફરીથી યુ વેર ઇઝ મહાત્મા મંદિર? ઇટ ઇઝ અહેમદાબાદ. ઇટ ઇઝ ઇન અહેમદાબાદ. તો અહીંયા ફ્રેન્ડનું નામ કોઈ પણ જતીન કહે છે તો ઇટ ઇઝ ઇન અહેમદાબાદ. ફરી યુ નો, ઇટ ઇઝ રોંગ આન્સર. ધ કરેક્ટ આન્સર ઇઝ ગાંધીનગર. ફરી યુ વેર ઇઝ ધ ફેમસ અગિયારી ઓફ ધ પારસીસ? ઇટ ઇઝ સુરત ઓર ઉદવાડા. શૈલેષ ઇટ ઇઝ ઉદવાડા. પછી તમે કહો છો યસ યુ આર રાઈટ. આવી રીતે તમને ડાયલોગ બનાવીને લખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ 9 નંબર. મંથન વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર ઓફ અ રેલી. હવે આપણે સ્કૂલમાં પણ એવી રેલી નીકળે છે તો આપણે એના માટે પિક્ચરને બધું ડ્રો કરીએ છીએ, પોસ્ટર બનાવીએ છીએ. વિચ વોઝ હેલ્ડ બાય હિઝ સ્કૂલ ઓન નો પ્લાસ્ટિક ડે. જેમ આપણે નો પ્લાસ્ટિક ડે સેલિબ્રેટ કરીએ ત્યારે આપણે સ્કૂલમાં એવું રેલી કાઢીએ અને સ્લોગન કાઢીને એના વિષયમાં આપણે લખીએ કે પ્લાસ્ટિકને યુઝ કરવું ન જોઈએ. તો એવી જ રીતે અહીંયા મંથનની સ્કૂલમાં છે. કેન યુ હેલ્પ હિમ ટુ મેક સમ સ્લોગન? તમે એને હેલ્પ કરો સ્લોગન લખવામાં. સ્લોગન એટલે આપણે એના વિષયમાં નીચેમાં જે માહિતી લખીએ, લાઈન લખીએ એ.
રાઇટ સમ મોર સ્લોગન ઇન ઇંગ્લિશ. હવે આપણે સ્લોગન ઇંગ્લિશમાં લખવાનું છે, તો આને જોઈને પણ લખી શકાય. ને આપણે પ્લાસ્ટિકને, જેમાં પ્લાસ્ટિકની બોટલ્સ છે એ યુઝ ન કરાય. ઓકે, પ્લાસ્ટિક બેગ યુઝ ન કરાય. ગ્લાસ જે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ જે એમાં આપણે પીએ છીએ, તો એ પ્લાસ્ટિકના ગ્લાસને પણ ડીશને હોય આપણે એને યુઝ ના કરાય, એ હાનિકારક હોય છે. તો એવી રીતે આપણે અહીંયા પાછળ લાઈનમાં તો લખવાનું, તો આવી રીતે લખવાનું. તો ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ એટલે પ્લાસ્ટિક બેગનો યુઝ ના કરવાનું. ડુ નોટ યુઝ પ્લાસ્ટિક થિંગ્સ, પ્લાસ્ટિકની જે પણ વસ્તુઓ હોય છે એનું યુઝ આપણે ના કરાય. ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ ફોર ગાર્બેજ. હવે આપણે કચરો નાખવા માટે પ્લાસ્ટિક બેગનો યુઝ કરીએ છીએ, એ પણ ના કરાય, કેમકે કચરા એમાં અંદરમાં પછી પ્લાસ્ટિક ગળતું નથી, એટલે એવું ને એવું રહે છે, એટલે અંદર જે કચરા હોય છે એ એમાં ના નાખાય, એટલે એ વેસ્ટ ગાર્બેજ જે હોય છે એ એમાં પ્લાસ્ટિક બેગમાં ના નાખાય. ડુ નોટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસીસ. પ્લાસ્ટિકના ગ્લાસથી આપણે કાંઈ પણ પીવું ના જોઈએ, ને ડિશેસ જે આવે છે પ્લાસ્ટિકની એમાં પણ ખાવું ના જોઈએ. ડુ નોટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક બોટલ્સ. પ્લાસ્ટિક બોટલમાંથી પીવું ના જોઈએ. ડુ નોટ થ્રો પ્લાસ્ટિક બોટલ ઇન ગાર્બેજ કેન. પ્લાસ્ટિક બોટલની ગાર્બેજ જે આપણે કચરામાં પ્લાસ્ટિક ન નાખવું જોઈએ. ઓકે, આવી રીતે તમને સેન્ટેન્સ બનાવીને લખવાનું છે. હવે નેક્સ્ટ છે 10 નંબર. યુઝ ધ ડિક્શનરી ટુ કમ્પ્લીટ ધ ટેબલ. હવે ડિક્શનરી, આપણે ડિક્શનરીને યુઝ કરીને હવે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. જેમ આમાં એમ કે છે આઈ એમ ઓન ધ પેજ વિથ ધ હેડવર્ડ સ્ટાર્ટ. હવે તમે ડિક્શનરી જોશો, ડિક્શનરીમાં સ્ટાર્ટ જ્યાં લખેલું હોય એ પેજમાં તમે આવવાનું છે. ઓકે, તો ઘરે પર તમારા ઘરે ડિક્શનરી હશે, તો જ્યાં સ્ટાર્ટ START સ્ટાર્ટ જે લખેલું હોય અંદર પેજમાં જાશો તો સ્ટાર્ટ વર્ડ મળશે, આ વર્ડ લખેલું હોય ત્યાં જવાનું. આઈ વોન્ટ ટુ, હવે તમને ટુ ફાઇન્ડ વર્ડ પેન્સિલ. હવે તમને સ્ટાર્ટ વર્ડ પહોંચી ગયા, સ્ટાર્ટમાંથી હવે તમને પેન્સિલ વર્ડ ગોતવાનું છે. તો પેન્સિલ વર્ડ જેમ આપણે એક્ઝામ્પલ દઈએ, તો જેમ આ પેજ છે, આપણે અહીંયા કને સ્ટાર્ટ લખેલું છે. ઓકે, આપણે એમ જ હમણાં જોઈએ છીએ, જેમ અહીંયા સ્ટાર્ટ લખેલું છે, તમને પેન્સિલ વર્ડ ગોતવાનું છે. તો તમે આ બાજુ પેજ પલટાવીને ગોતશો કે એના આગળ સાઈડ આપણે પેજ પલટાવીને જોઈશું પેન્સિલ. તો આપણે પેન્સિલ ક્યાં આવે, ABCDની જેમ જોવાના, ABCDEFG, પછી STUVWXYZ, એવી રીતે. તો હવે પેન્સિલ એના આગળ આવે, PQRST એટલે એસથી પહેલાં P આવે. ઓકે, એસથી પહેલાં P આવે, તો P આપણે ક્યાં જોશું, P પાછળની સાઈડ, બેક સાઈડ જોશું. આમ તો એસથી પહેલાં આપણે આમ પાછળની જોશું, તો P આ બાજુ આવશે, તો એને કહેવાય બેક. ફોરવર્ડ એટલે આગળની સાઈડ, આ બાજુ. જેમ અહીંયા સ્ટાર્ટ લખેલું હોય તો આ બાજુ પેજ પલટાવીએ તો ફોરવર્ડ. એવી રીતે આ વર્ડ બધા દીધેલા છે. પેન્સિલ ક્યાં આવ્યું, આગળ આવી, આ બાજુ બેક સાઈડ આવી ચૂક્યું છે, તો બેક. સ્ટેશન ક્યાં આવ્યું, ફોરવર્ડ. આગળ આપણે જોઈએ તો ટૂથ ક્યાં આવ્યું, ટૂથ આવશે આ બાજુ, પાછળ બેકની સાઈડ આવશે, સોરી ફોરવર્ડની સાઈડ આવશે ટૂથ, એટલે આ બાજુ જોશું. તો એવું તમે આ બાકી જે છે એ તમને પોતાની રીતે કરવાનું છે. ડિક્શનરી જોશો તમને ખબર પડી જશે. બેક એટલે આગળ સાઈડ, આ સાઈડ. ફોરવર્ડ એટલે આ સાઈડ. ઓકે, એવી રીતે તમને આ પૂરું ફિલ કરવાનું છે. નેક્સ્ટ છે, હવે આપણે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આપણું. હવે આપણે જોઈએ રીડ ધ સ્ટોરી, લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઇચ પિક્ચર. હવે અહીંયા કને એક સ્ટોરી છે, અહીંયા કને ઘણા બધા સેન્ટેન્સ દીધેલા છે. સેન્ટેન્સને આપણે આ સ્ટોરી ખાલી પિક્ચર દીધેલું છે, પિક્ચરના સામે આપણે આ સેન્ટેન્સ લખવાના છે તાકી એક સ્ટોરી બની જાય. હવે આ ફોક્સ ને ક્રેનની સ્ટોરી છે. ઓકે, પેલું છે આ ફોક્સ એન્ડ અ ક્રેન લીવડ ઇન અ જંગલ. ફોક્સ ને ક્રેન ક્યાં રહેતા હતા, જંગલમાં. ધ ફોક્સ વોઝ નોટી. ફોક્સ એકદમ હોશિયાર હતો અને એકદમ ચાલાક હતો. વન ડે હી ઇન્વાઇટેડ ધ ક્રેન ટુ હિઝ હાઉસ ફોર ડિનર. એક દિવસ ફોક્સ ક્રેનને એના ઘરે જમવા માટે બોલાવ્યો. હી ગેવ ટેસ્ટી સૂપ ઇન અ પ્લેટ ટુ ધ ક્રેન. હવે એને સૂપ દીધું પીવા માટે. કેમાં દીધું, પ્લેટમાં દીધું. પ્લેટમાં એ ક્રેન કેમ પી શકે, એની ચોંચ જે હોય છે, ચાંચી લાંબી હોય છે.
ધ ક્રેન વોઝ એંગ્રી. ધ પ્લેટ વોઝ સો ફ્લેટ. ફ્લેટ એટલે આમ એકદમ પ્લેન હતી. ધેટ ધ ક્રેન કુડ નોટ ઇટ ધ સૂપ. ધ ક્રેન વોઝ એંગ્રી. હવે એકદમ ક્રેન જે હતો એ ગુસ્સો થઈ ગયો. બટ હી થેન્ક ફોર ફોક્સ ફોર ધ ડિનર. પછી થેન્ક યુ કહીને એના ઘરે હાલ્યો ગયો. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ ક્રેન ઇન્વાઇટેડ ધ ફોક્સ ફોર હિઝ હાઉસ ફોર ડિનર. હવે ક્રેન ઇન્વાઇટ કરે છે ફોક્સને એના ઘરે ડિનર માટે. ધ ક્રેન ગેવ ધ સૂપ ઇન અ લોંગ નેક. હવે એક લાંબી નેક જાર છે એમાં આવ્યું, આપણે પિક્ચર જોશું ખબર પડશે. એમાં એને દે છે જમવાનું. ધ ફોક્સ કુડ નોટ ઇટ ધ સૂપ એટલે સૂપ દે છે, તો એમાંથી કેમ પી શકે, એમાં પી ના શકે. હી સેડ સોરી ટુ ધ ક્રેન. પછી ફોક્સ સમજી જાય છે તો ક્રેનને સોરી કહે છે. એન્ડ પ્રોમિસ ધેટ હી વુડ નેવર બી નોટી અગેન. એવું મસ્તી હું બીજી વાર ક્યારેય પણ નહીં કરું એમ ફોક્સ કહે છે. હવે આપણે અહીંયા કને જે સેન્ટેન્સ જે પિક્ચરના સામે આવે છે એમાં સેન્ટેન્સ લખવાનું છે. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપણે જે સેન્ટેન્સ જોયા આવશે આ પિક્ચરની સામે. ઓકે, એવી રીતે 4 જે નંબરવાળું છે નેક્સ્ટ સેકન્ડ પિક્ચરની સામે. એવી રીતે તમને અહીંયા નંબર સેન્ટેન્સ આખા લખવાના છે. 5, 6, 7 સેન્ટેન્સ અહીંયા આવશે, 8, 9 અહીંયા આવશે અને 10 અહીંયા આવશે. એવી રીતે આપણે જે સેન્ટેન્સ જોયા પિક્ચરના પ્રમાણે આપણે સેન્ટેન્સ ત્યાં લખવાનું છે. ઓકે, તો આટલું તમને હવે કરવાનું છે. એના પછી આપણે જોઈએ, હવે આ એક પિક્ચર છે 7 નંબર એક પિક્ચર છે. ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર. હવે અહીંયા એક પિક્ચર છે, અહીંયા બ્રેકેટ છે. રિવર, બેંક, ટેમ્પલ, વુમેન, વોશિંગ ક્લોથ, બનિયાન ટ્રી, બુલોક કાર્ટ, બફેલોસ. રિવર એટલે નદી, નદી કિનારે. રિવર બેંક એટલે ટેમ્પલ મંદિર. વુમેન એટલે લેડીઝો જે હોય છે. વોશિંગ ક્લોથ કપડાં ધોય છે. બનિયાન ટ્રી વટવૃક્ષનું ઝાડ છે. બુલોક કાર્ટ જે બેલગાડી હોય છે. બફેલોસ ઓકે, જે અહીંયા નાય છે. બફેલોસ ભેંસ જે હોય છે એ. તો હવે આ વર્ડ્સને લઈને આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવાનું છે. ભલે તમને જેમ આવડે એમ સેન્ટેન્સ બનાવીને તમને હોમવર્ક મને આ પાછું મોકલવાનું છે. ઓકે, તો આ તમને પોતાની રીતે કરવાનું છે. ઓકે, આ તમારું 7 નંબરવાળું હોમવર્ક. ઓકે, થેન્ક યુ.